તારી સાસુ આ કઈ ને આજો એટલે મને સાસુ કહે. સી ચલાવો ટેક્સી પીઓ માસ. હરસિદ્ધિ માતાજીની જે આરતી થાય ને જે ઊંચી જગ્યા ને મંદિર છે. ચલો જય શ્રી કૃષ્ણ બધાને ને જય જલારામ. ફાઇનલી હવે અમે જો 7:30 વાગી ગયા છે. હવે અમે જાય છે ઉજ્જૈન મહાકાલ દર્શન કરવા. તો ચાલો તમને આખી હવે અમારી ટ્રીપ બતાવીએ ત્યાં સુધીની કે શું શું કરશું અમે. ચાલો તમે બે બેનું રેડી? રેડી. હાલો રીમા. હાલો રેડી? રેડી. ચાલો જય મહાકાલ. જય મહાકાલ. ગરમી એટલી છે હદ બારો, બહુ ગરમી થાય છે. 9 નીકળીને તો એવું લાગતું નથી ના આવે. મેં તો અત્યારે જ વાળી લીધું. મેં તો 10 થી 12 કલાકનું ટ્રાવેલિંગ કરવું છે. એટલે સૌથી પહેલા સવારના બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. 7 વાગે નીકળું તું, 7:30 થઈ ગયા છે. ઘરમાં થોડુંક હાચવીને એટલે લેટ થઈ જાય. હાલો હવે ઘર મૂકે છે હવે. હાલો હાલો હાલો. બાકી હજી અહીંયા 9 વાગશે અમારે. હાલો ચાલો તો હવે અહીંયા પેલા સીએનજી પુરાવી લે, લાઈન છે થોડીક, પછી નીકળી જશું ડાયરેક્ટ બરોબર. બધા ગોઠવાઈ ગયા છે. હવે ક્યારે પહોંચશું? 10 કલાક જેવું તો થઈ જશે. બહાર ગણીને હાલવાનું, કારણ કે આપણે ઓલ્ટે કરીએ ને એટલે. હવે અમે એક જગ્યાએ સેવ ઉસળ ખાવા માટે ઊભા રહ્યા છીએ. કેટલા વાગ્યા દીપક? પણ સેવ ઉસળ જોયું ને એટલે ઊભા રહી ગયા. અહીંયા બીજું મળે છે મગ પુલાવ. જોઈએ હવે કેવા છે. કયું ગામ છે? હાઈવે ઉપર છીએ. આવી ગયો છે મગ પુલાવ. ચાલો તો અમે એક્સપ્રેસ વે ઉપર અહીંયા ઊભા હતા વડોદરા પાસે. બધાએ કોન ખાધા. દીપક સિવાય. ચાલો હવે નોન સ્ટોપ જવા દો. આમ તો હજી સ્ટોપ થશે પણ જવા દે હવે. ચાલો ચલો ભાઈ, હવે 230 કિલોમીટર જેવો છે બાકી છે. હવે હરસિદ્ધિ માતાજીની જે આરતી થાય છે ને એમાં પહોંચાશે કે નહીં ખબર નહીં. 6:30 આરતી થાય છે એટલે જોઈએ હવે પહોંચાય કે નહીં. અને 12 કલાકનો રન હતો, એમાં અડધે નહોતા પહોંચ્યા ને ત્યાં જ આંશીબેને બહુ તોફાન કર્યા છે. અમારે 50 વાર તો ખાલી માથું ઓડાવ્યું છે ને અમારી પાસે. અને અત્યારે એ જ કરે છે એટલે હા બતાવી. જો છે ને હા હું તારી સાસુ આ કઈ ને આજો એટલે મને સાસુ કહે. એટલે આવું છે. હવે થઈ જાય માતાજીની આરતી તો સારું. જે અહીંયાની બહુ મોટી જે આરતી થાય છે ને એ આરતીની વાત છે. ખબર હશે ઘણા લોકોને. બરાબર, ચલો જોઈએ પહોંચી છે કે નહીં. સી 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 આલા સી પીઓ પેપ્સી ચલાવો ટેક્સી પીઓ માસ ઓજા ઓજા પીઓ લીમકા મારો ઠુમકા બેન સુવાની તૈયારીમાં છે હવે. તારે ક્યારે સુવાનું છે? 5 મિનિટ પછી. ઓકે થઈ ગયા. હાલો 5 મિનિટ સુઈ જા. અમારા બધાનું મોસ્ટ ફેવરેટ ભાઈ બદામ શેક છે. અમે જાય એટલે હર વખત પીએ જ. કાનું બહુ મસ્ત. લઈ લીધું હિયા લઈ લીધું.
જોજે તોડાય નહીં. મારું તો હાથ છે મામા. આ તારું મારું એક મારે નથી પીવું. હાલ હવે. ઇંગ્લિશ બોલ. ચાલો ભાઈ એમપી માં એન્ટર આપણે થઈ ગયા છીએ. ચાલો પાણીપુરી ખાવા માટે જેમ 36 મિનિટની વાર છે ક્યારનો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે અહીંયા. જો આ જો સારો એવો આવે છે. અમે અહીંયા પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાજીના મંદિરે. અહીંયા જો ઘાટે છે. હવે બસ આરતીમાં જવાની તૈયારી છે. હરસિદ્ધિ માતાજીની જે આરતી થાય ને જે ઊંચી ઊંચી જગ્યાએ ને મંદિર છે. હાલો અમે દર્શન કરી આવીએ. ચાલો ભાઈ આવી ગયા છીએ રૂમ ઉપર. બતાવું તમને. ચોપડ કે કાઢવાના છે. અહીંયા જ કાઢી લઈએ. તો આ છે રૂમ. બરાબર. સારું છે. હા બેન મેનુ પહોંચવા માંડ્યા છે. ઓલા બેન ચા બનાવે છે. બરાબર. ચાનો સામાન મળી ગયો છે અહીંયા જો. ના ઓ મારતા રાતથી ચા નથી પીવી. સોરી બોલો બનાવવો મેં કીધું ને ભૂખ લાગી એટલે. ચાલો બહુ મસ્ત દર્શન થઈ ગયા હરસિદ્ધિ માતાજીની આરતીના. અમને એમ હતું કે અમે નહીં પહોંચીએ પણ માતાજીની એટલી કૃપા હતી ને કે અમે અહીંયા પહોંચી ગયા ને પછી એ 5 મિનિટ પછી આરતી પૂરી થઈ. દર્શન થઈ ગયા માતાજીના. આરતીના દર્શન થઈ ગયા. મહાકાલના દર્શન કરવાનું બાકી છે પણ એ હવે કાલે જશું કારણ કે દીપક સવારના 7:30 વાગ્યાના ડ્રાઇવિંગ કરતા હોય એટલે એ પણ થોડાક થાક્યા હોય એટલે કીધું પહેલાં રૂમ રાખી લે. ઓનલાઈનમાં છે ને એવું થયું હતું. એકવાર અમે ઓનલાઈન કરાવ્યું હતું ને ઉદયપુર ત્યારે અમને છે ને રૂમમાં જરાય મજા નહોતી એવી એટલે અમે ઓનલાઈન આ વખતે બુકિંગ નહોતું કરાવ્યું એટલે આ વખતે ગોતવાનો હતો રૂમ એટલે એમાંય થોડોક ટાઈમ જાય અને બસ પછી હવે રૂમ રાખી લીધો છે. હવે જોઈએ અહીંયાથી કાંઈ ઓર્ડર કરશું કારણ કે કોઈને કાંઈ બહાર જવાની ઈચ્છા નથી. બરાબર બધા થાકી ગયા છો. હા
અને બહુ સરસ હરસિદ્ધિ માતાજીની આરતી થઈ છે. ભગવાન બહુ એટલે બહુ આમ કુદરતી જેને કહેવાય ને કે આપણને આમ 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 અલગ જ આમ ફિલિંગ, આમ રધીવાળી ફિલિંગ આવે, આમ એટલો ભાવ આવે ને એટલું આમ પીસફુલ જગ્યા હતી હા એકદમ. વાતાવરણ આમ એવું થઈ જાય ને એકદમ આમ બહુ સરસ આરતી હતી. પછી મહાકાળેશ્વરના તો બાકી છે. હા એ દર્શન કરી આવી. પછી કાલનો પ્લાનિંગ હવે શું છે એ જોઈએ, કારણ કે બધું બાળકો ભેગા હોય એટલે એ રીતનું હોય. તો ચલો પછી કહું તમને. હા શું કરે તું એનું? ખોલ, તારા ડેડી આવ્યા. આંશીને અમે ગમે ત્યારે હોટલમાં જાય ને એટલે આ ફોન હોય ને એટલે એને મજા આવી જાય. કાંઈ શું મસ્ત દર્શન થયા દીપક. હરસિદ્ધિ માતાજીના દર્શન કેવા થયા આરતીના? સરસ થઈ ગયા. અને બધાની કમેન્ટ્સ કોમેન્ટ એ બહુ આવી, બધાએ ઘણું કીધું અમને. મેસેજીસ ઘણાના કમેન્ટ્સ મેસેજ બહુ યુઝફુલ હતા, અમને કીધું ને એ